જય દ્વારકાધીશ, કેમ છો? એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જે આપણે મસ્ત નાઈને તૈયાર થઈ ગયા છે, માથું વોશ કર્યું હતું, દીવાબત્તી કરી નાખ્યા છે. આજે છે શીતળા સાતમ. મારા મમ્મી રહ્યા છે શીતળા સાતમ, તમે જોઈ શકો છો. જો અમારા મામા એણે આપ્યા હતા અમને શીતળા સાતમ, શીતળા માતાજી. જો આપણે શીતળા માતાજીની આપણે મંદિરે પહેલાં જઈએ છીએ, પછી આપણે ઘરે પૂજા કરીએ છીએ. જો આપણે નાગલા કરીએ છીએ, હાર પહેરાવવાનો છે આપણે શીતળા માતાજીને. જો આપણે શીતળા માતાજીને હાર પહેરાવી દઈએ, પછી આપણે શીતળા માતાજીની ચૂંદડી બનાવવાની છે. લાલ ચૂંદડી તો હોય જ, પણ રૂની ચૂંદડી કરવાની છે, કંકુવાળી. એટલે આપણે શીતળા માતાને પહેલાં નવરાવવા પડે, પછી જ એની પૂજા કરવામાં આવે છે. જો મસ્ત આપણે જો શીતળા માતાજીની ચૂંદડી કરી નાખી છે. અને શીતળા સાતમ હોય એટલે આપણે આગલા દિવસે ટાઢું રાંધી નાખવાનું હોય, પછી બીજા દિવસે એકટાણું કરવાનું હોય. કોઈ આખો દિવસ ખાય ઠંડુ, કોઈ આખો દિવસ ઠંડુ ખાય, કોઈ એકટાણું કરે, કોઈ આખો દી ફરાળ કરે, એવું હોય. મારા મમ્મી તો બપોરે એકટાણું કરે. જો આપણે કુલર બનાવી હતી, ઘી ઘઉં આ બધું આપણે લોટ નાખીને મસ્ત ઘીમાં કુલર કરી હતી. મારે 3 મહિનો મારે કંઈ ચખાય નહીં, એટલે બપોરે જ મેં ખાધી હતી એકટાણામાં. મસ્ત કાલે બધું થેપલા કર્યા હતા આપણે કાલે. અને જો આપણે 2 ચૂલા ઠાર્યા છે ને, એક ચૂલે આપણે ચા કરવાની હોય, એટલે ચા તો અમે દર વર્ષે કરીએ જ છીએ. ચા જો આપણે શ્રીફળ વધાર્યું હતું, અને જો આપણે મસ્ત પછી આપણે દીવો કરી લઈશું. દીવો કરી લીધો છે, પછી આપણે પૂજા થઈ ગઈ છે. હવે આપણે એને પગે લાગી શીતળા માતાજીને. બધી વસ્તુ આપણે પેલા મંદિરે જઈ આવ્યા હતા, ઘરે મસ્ત પૂજા કરી લીધી છે. ચૂલા પણ ઠારવાના હોય ને સાંજે ધોવાના હોય, કારણ કે શીતળા માતાજી એમ કહે કે રાતે આવે એને વાહો ઠારવા, એમ કહે છે. જો પહેલાં આપણે પગે લાગી લીધું છે, મસ્ત શીતળા માતાજીને કહી દીધું છે. અને પછી મારા મમ્મીએ લાગી દીધું છે પગે શીતળા માતાજીને. જો બધાએ મસ્ત પગે લાગી લીધું હતું. અને પછી આપણે ફ્રૂટ લેવા ગયા હતા. આપણે ફ્રૂટમાં જો પેરું લીધું હતું, ચીક્કુ લીધા હતા અને પપૈયું, કારણ કે મને પપૈયું ને એવું વધુ ભાવે, એટલા માટે. પછી ઘરે આવી ગયા, જમવાનો સમય થઈ ગયો. પછી જમવામાં આપણે જો સાંજનો રોટલો હતો, કારણ કે ટાઢું ખાવાનું હોય, એટલે રોટલો, દહીં, તળેલા મરચાં બધું સાંજે જ કરી નાખ્યું હતું. સોસ, ચટણી, ખાંડેલી ચટણી. કોઈ દહીંમાં, મને દહીંમાં ખાંડેલી ચટણી, જીરું, મીઠું નાખીને મજા આવે ખાવાની. જો થેપલા પણ હતા. થેપલા તો લાડ બધા કર્યા હતા, કારણ કે સાંજે પણ ચાલે એમ. જો આપણે દહીંમાં ચટણી, મીઠું, જીરું. આ કુલર છે, મને કુલર તો બહુ જ ભાવે. અને કંટોળાનું શાક બનાવ્યું હતું. અને જો બાય, હવે આપણે જો આગળ ક્યાં જઈએ છીએ ને, ત્યાં બીજા વિડીયોમાં તમને મળશું. તમે